લગભગ ભારતમાં 300થી વધારે રામાયણ છે, 300 plus Ramayans. પણ દરેકમાં રામને એઝ અ ગોડ બતાવ્યા છે. અને મને એવું લાગે છે કે આપણે રામને ભગવાન બનાવવા ગયા, એમાં એની વેલ્યુઝ, રામાયણનો જે કર્ષ હતો એ આપણે ભૂલી ગયા. એક્ઝેક્ટલી. પેલું આપણે એક ભગવાન તરીકે જોતા હોઈએ ને તો આપણને ઘણીવાર એવું થાય કે એ તો ભગવાન છે, એમનાથી તો બધું થાય. એક્ઝેક્ટલી. એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જીવનમાં કંઈક ને કંઈક ઉતારવાનું છૂટી જાય છે આપણા. તો તમારા મતે આસ્તિકતા અને નાસ્તિકતા એટલે શું? જે વ્યક્તિ ભગવાનથી ડરે છે એ વ્યક્તિ આસ્તિક છે. બીજી તરફ નાસ્તિક એટલે એવો વ્યક્તિ કે જે આ બધી વસ્તુઓને નકારી કાઢે છે, એવું માનવા તૈયાર નથી કે આપણી ઉપર કોઈ એક એન્ટિટી છે. તો તમારા મતે આસ્તિક રહેવાના ફાયદા છે કે નાસ્તિક રહેવાના? મારા મતે બંને વસ્તુના ગેરફાયદા છે. રાવણનો જે પોઈન્ટ કીધો ને, આજના સમયમાં તો કેવું છે કે દશેરા આવે એટલે રાવણનું પૂતળું બનાવીને ચલાવે. ખરેખર એની પાછળનો કોન્સેપ્ટ કોઈને નથી ખબર. રાવણમાં હજી ઘણું સારાપણું પણ હતું. આજના સમયમાં જે રાવણો બેઠા છે ને લોકોની અંદરનો રાવણ બાળવા કરતા ક્યાં ધ્યાન આપે છે કે પેલા રાવણનું પૂતળું વધારે. બાળે. હા, એટલે આપણે જે માનીને બેઠા છીએ કે રાવણ ફક્ત ને ફક્ત ખરાબ હતો, એવું નથી. આપણે કૃષ્ણની વાત કરીએ તો આપણને કૃષ્ણ કંસ વખતના યાદ છે અને પછી સીધા મહાભારતના યાદ છે. એ બંને વચ્ચે કૃષ્ણએ શું કર્યું એ કોઈએ જાણવાની તસ્તી નથી. હેલો, નમસ્તે, સ્વાગત છે તમારું રોજકોજ પોડકાસ્ટમાં. આમ તો આપણે સૌ છે ને રામાયણને જાણીએ છીએ, પણ આજના એપિસોડ પછી તમે માની જશો કે તમે રામાયણને આટલી ઊંડાણપૂર્વક ક્યારેય નહીં સમજી શક્યા હોય. આપણે ભગવાન શ્રી રામને હંમેશા એક અલૌકિક રૂપમાં ભગવાનના દરજ્જામાં જોતા આવ્યા છીએ અને રામાયણના દરેક પ્રસંગને એક લીલા તરીકે અથવા દ્વાપર યુગ સાથે સરખાવતા આવ્યા છીએ. અને એટલે જ રામાયણ આપણને જે હેતુઓ, જે પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવવા માંગે છે એ આપણે ક્યારેય નથી સમજી શક્યા. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક એવા પુસ્તકની, જે પુસ્તકમાં રામાયણને એવા આધુનિક દ્રષ્ટિકોણથી અને ગહન રીતે લખવામાં આવી છે કે આપણે બધા જ આજે એને રિલેટ કરી શકીએ. આપણને સૌને એમ જ લાગશે કે આ તો આપણા જ જીવનની વાત છે. ખરેખર આજના યુગમાં રામાયણને નવી પેઢી માટે ઇન્ટરપ્રિટ કરવી એ બહુ મોટી ચેલેન્જ છે અને એ કાર્ય બહુ જ વ્યવસ્થિત રીતે તીરકામઠા પુસ્તકમાં કરવામાં આવ્યું છે. અને આજે આપણી સાથે છે તીરકામઠા પુસ્તકના લેખક દર્શિલ ચૌહાણ. સૌપ્રથમ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો? બસ સુખમાં. તમારું પ્રોફેશન શું છે? બાય પ્રોફેશન હું સોફ્ટવેર એન્જિનિયર છું અને બાય શોખ હું લખું છું. સોફ્ટવેર એન્જિનિયર હોવા છતાં આટલું સાહિત્ય સર્જવું, એ સફરની શરૂઆત કઈ રીતે થઈ? મારા સાહિત્યની સફરની શરૂઆત સોફ્ટવેર એન્જિનિયર બન્યા પહેલાંની હતી. વાર્તાઓ મને વારસામાં મળી છે એમ કહી શકાય કે હું જ્યારે નાનો હતો ત્યારે અમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, મારા દાદા, મારા કાકા અને મારા ફાધર. અને રોજ રાત્રે એક વાર્તા મને વારસામાં મળતી ગઈ. મારા ફાધર એવિડ રીડર છે એટલે હું પણ એમની જ પગલે વાંચતો ગયો અને ધીરે ધીરે વાંચતા વાંચતા મને એવું થયું કે કંઈક લખી શકીએ છીએ, આપણે કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ સોસાયટીને. તો લગભગ 2016ના વર્ષમાં મેં લખવાનું સ્ટાર્ટ કર્યું અને 2020માં હું સોફ્ટવેર એન્જિનિયર બન્યો. તો હું પહેલા લેખક છું ને પછી સોફ્ટવેર એન્જિનિયર. બરાબર. તો તીરકામઠા તમારી ફર્સ્ટ બુક છે કે એમના પહેલા બી તમે લખ્યું છે? નહીં, તીરકામઠા મારી થર્ડ બુક છે. ફર્સ્ટ બુક જ્યારે મેં કોલેજ ગ્રેજ્યુએટ કરી ત્યારે લખી હતી, કાગળના ફૂલ. તો કાગળના ફૂલ જે નામ છે એ એવું હતું કે આપણો જે સમાજ છે કે આપણે પોતે છીએ એ કાગળના ફૂલ જેવા થઈ ગયા છીએ. કે કાગળના ફૂલ કેવા હોય કે કોઈ દિવસ કરમાય નહીં, પણ હેન્ડ મેન્યુફેક્ચર્ડ હોય કે એમાં સુગંધ પણ ના હોય, તો એ બહુ ફેક છે જેવા આપણે આજકાલ થઈ ગયા છીએ. તો એ થોટ ઉપર ફર્સ્ટ બુક લખી હતી, કાગળના ફૂલ. સેકન્ડ બુક છે પોપ ફિલોસોફી. પોપ્યુલર કલ્ચરને બતાવતી એક ફિલોસોફી છે કે યંગસ્ટર્સ શું વિચારે છે અને કેવી રીતે વિચારે છે. અને થર્ડ છે એ તીરકામઠા છે. બરાબર. ને આ બંને બુક તમે કઈ ઉંમરમાં લખી છે? તીરકામઠા મેં લખી એ મેં 21 યર્સની એજમાં લખી હતી. એના 2 વર્ષ પછી પોપ ફિલોસોફી અને 25 પર તીરકામઠા. ખૂબ જ સરસ. તો તીરકામઠા આખો રામાયણનો કોન્સેપ્ટ છે. યસ. અને ઓલમોસ્ટ બધાને જ ખબર હોવાની છે રામાયણ. યસ. તો તમને એવું શું લાગ્યું કે હજી પબ્લિકને જાણવાની જરૂર છે? શું જરૂર છે એમાંથી? લગભગ ભારતમાં 300થી વધારે રામાયણ છે, અલગ અલગ વર્ઝન્સ, લોકબોલી પ્રમાણે કે લોકોના થોટ્સ પ્રમાણે. પણ દરેકમાં રામને એઝ અ ગોડ બતાવ્યા છે. અને મને એવું લાગે છે કે આપણે રામને ભગવાન બનાવવા ગયા, એમાં એની વેલ્યુઝ, રામાયણનો જે કર્ષ હતો એ આપણે ભૂલી ગયા. એટલે તીરકામઠા છે કે આપણે રામને એઝ અ ભગવાન તરીકે દૂર ના કરી દઈએ, પણ એઝ અ હ્યુમન તરીકે, એક દોસ્ત તરીકે કે એક ભાઈ તરીકે એને જોઈએ.
એના એક્સપિરિયન્સીસ સમજીએ અને રામાયણના બીજા બધા જે પાત્રો છે એમની પણ મનોસ્થિતિને જાણીએ. તો તીર કામઠા એ રામાયણ નથી કે નથી રામચરિત માનસ કે નથી રામકથા, એ બધું તો બહુ આગળની વસ્તુઓ છે. તીર કામઠા એ સિમ્પલી રામાયણના જે ચરિત્રો છે એમની મનોદશા દર્શાવવાનો એક પ્રયત્ન છે, રામનો અવાજ સાંભળવાનો એક પ્રયત્ન છે. એક્ઝેક્ટલી. પેલું આપણે એક ભગવાન તરીકે જોતા હોઈએ ને તો આપણને ઘણીવાર એવું થાય કે એ તો ભગવાન છે, એમનાથી તો બધું થાય. એક્ઝેક્ટલી. એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જીવનમાં કંઈક ને કંઈક ઉતારવાનું છૂટી જાય છે યસ. આપણાથી. હા, એટલે આપણે રામાયણને એ રીતે જોઈએ છે કે ગોડલી એક માઇથોલોજી છે, કે આપણો Yes. ઇતિહાસ છે, હમ અને રામ હતા તો આટલું કર્યું, હમ બાકી આપણાથી ના થાય. આપણે કોઈ પણ એક્ઝામ્પલ પર આપીએ કે ચલો રામ આટલું બધું ચાલ્યા હતા, રામે આટલું સહન કર્યું, તો અગેન એ રામ કેન્દ્રમાં આવી જાય કે રામ ભગવાન હતા. યસ. એ ભગવાન હતા એટલે એમનાથી થયું, પણ આપણે તો પામર મનુષ્ય છીએ. એટલે મને એવું લાગે છે કે આપણે ક્યાંક ને ક્યાંક રામને બહુ દૂર મૂકી દીધા છે, એને નજીક લાવવાનો પ્રયત્ન એટલે તીર કામઠા. અને ક્યાંક ને ક્યાંક એવું પણ વિચારીએ કે તો દ્વાપર યુગને લગતું હતું, યસ. તો કલયુગને શું લાગે વળગે. હા, આપણી મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે બીજો હતો તો કરતો હતો. હા. કૃષ્ણએ પણ એના ટાઈમમાં જે વસ્તુ હતી એ કરી, કેમ કે એ ભગવાન હતા. અગેન આપણે એને માણસ તરીકે નથી જોયા. તો તમારા મત મુજબ રામાયણ એ માત્ર ધાર્મિક ગ્રંથ છે કે પછી લાઈફનું મેન્યુઅલ છે? અગેન મેં જેમ કહ્યું એમ કે આપણે રામાયણને ધાર્મિક ગ્રંથ બનાવીને દૂર મૂકી દીધો છે. આપણે માની શકીએ છીએ કે રામ હતા, એના કોઈ પુરાવાની જરૂર નથી, પણ પછી એ વસ્તુને જીવનમાં ના ઉતારીએ તો એનો કોઈ અર્થ રહેતો નથી. તમે ગમે તેટલી સારી માઇથોલોજી લખો કે તમે ગમે તેટલું સારું વાંચો, પણ એને જીવનમાં ઉતારી ના શકો તો એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે હું રામાયણને એક લાઈફની મેન્યુઅલ તરીકે જ જોઉં છું, રાધર તેના ધાર્મિક ગ્રંથ જે પૂજા ઘરમાં પડ્યો હોય. મોસ્ટલી બધા એ પુરાવા મેળવવા માટે બહુ ભાગે છે કે રામ હતા કે નહીં, બટ જે એક્ઝેક્ટલી ઉતારવા જેવું જે છે એના પર કોઈનું ધ્યાન નથી. આપણે ચશ્મા અલગ અલગ શોધીએ છીએ, પણ જે જોવાનું છે એ નથી જોઈ રહ્યા. અને પછી એમાં આસ્તિકતા અને નાસ્તિકતા વચ્ચે માણસ ફસાઈ જાય છે. ડેફિનેટલી. તો તમારા મતે આસ્તિકતા અને નાસ્તિકતા એટલે શું? ઓકે, આસ્તિકની જો વ્યાખ્યા આપણે આપીએ તો એવો વ્યક્તિ કે જે ગ્રંથોમાં માને છે, જે વેદોમાં માને છે, જે પુરાણોમાં માને છે, કે જે આપણા વેદોમાં લખ્યું છે એ સાચું છે એવું સ્વીકારી લેતો વ્યક્તિ એ આસ્તિક. ફોર એક્ઝામ્પલ, રામાયણમાં એવું લખ્યું છે કે હનુમાનજી સાગર પાર કરીને લંકા ગયા, તો વિધાઉટ એની એવિડન્સ, વિધાઉટ એની રિસર્ચ એ માણસ માની લે. આપણે એવું જ સમજીએ છીએ કે આસ્તિક છે, જે કે ભગવાનમાં વધારે માને છે. જે વ્યક્તિ ભગવાનથી ડરે છે એ વ્યક્તિ આસ્તિક છે. બીજી તરફ નાસ્તિક એટલે એવો વ્યક્તિ કે જે આ બધી વસ્તુઓને નકારી કાઢે છે, એવું માનવા તૈયાર નથી કે આપણી ઉપર કોઈ એક એન્ટિટી છે. પણ પ્રોબ્લેમ એ છે કે આપણે આસ્તિકતા અને નાસ્તિકતા વચ્ચે નથી પડવાનું, આપણે રેશનલિઝમ અપનાવવાનું છે. એક ઉદાહરણ આપું તો ધારી લો કે તમે એક જંગલમાં ખોવાઈ ગયા છો અને રાતનો સમય છે, કંઈ દેખાતું નથી, અને તમારે દિશા પકડવાની છે, અને આકાશમાં તમે ઉપર જુઓ છો તો તમને એક ધ્રુવનો તારો દેખાય છે, જે હંમેશા સ્ટેડી હોય છે. આસ્તિક માણસ હશે એ મનમાં એની વાર્તાઓ યાદ કરશે કે હા, આ પ્રમાણે આ બાળકને વરદાન મળ્યું હતું ને એ સ્થિર થયો હતો અને આ ઉત્તર દિશા હોઈ શકે. સિમિલરલી નાસ્તિક માણસ જેને સાયન્સ ખબર છે એ વ્યક્તિને ખબર હશે કે આ સ્ટાર જે સ્ટેડી હોય છે ને એ ઉત્તર દિશામાં હોય છે, તો એ સ્ટારનું કામ દિશા બતાવવાનું છે. આપણે લડાઈમાં ખોટા ઉતરીએ છીએ કે આસ્તિક શું છે ને નાસ્તિક શું છે. આપણે રેશનલ બનવાનું છે, આપણે જાણકારી લેવાની છે અને એનો ઉપયોગ આપણા જીવનમાં કરવાનો છે. તો તમારા મતે આસ્તિક રહેવાના ફાયદા છે કે નાસ્તિક રહેવાના? મારા મતે બંને વસ્તુના ગેરફાયદા છે. તમે જ્યારે બંને એક્સ્ટ્રીમ છે, કારણ કે તમે જ્યારે બહુ આસ્તિક હોવ છો ત્યારે તમે કોઈ પણ વસ્તુ માનવા લાગો છો, કે તમને આજકાલ એવું વોટ્સઅપમાં આવે છે રાઈટ, કે આ પુરાણમાં આ લખ્યું છે, આ પુરાણમાં આ લખ્યું છે, તો તમે એનો પણ આંધળો વિશ્વાસ કરી લો છો. સિમિલરલી નાસ્તિક રહેવાના પણ એટલા જ ગેરફાયદા છે. નાસ્તિકતામાં તમે એક મેન્ટલ સ્ટેટમાં હો છો કે આ વસ્તુ નથી જ, પછી તમને કોઈ પુરાવો પણ મળે તો પણ તમે નથી માનતા, અને તમારી અંદર લડાઈ શરૂ થઈ જાય છે મનમાં ને મનમાં. મારા મતે માણસે રેશનલ રહેવું જોઈએ, કે જે વસ્તુ છે એનો સહયોગ કરવો જોઈએ, અને જે વસ્તુ નથી એ વસ્તુ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણો એન્ડ ગોલ સુખી રહેવાનો છે. એટલે રાધર દેન નાસ્તિક અને આસ્તિક, બી રેશનલ. એક્ઝેક્ટલી. જેટલા પણ ધર્મગ્રંથો છે આખી દુનિયામાં, એ બધા જ કંઈક ને કંઈક એવું શીખવાડે છે કે જીવનમાં ઉતારી શકાય મોટે ભાગે. કે રામાયણમાં ઘણી બધી વસ્તુઓ શીખવા જેવી પણ છે, પણ જે નાસ્તિક હશે એ શીખવા જેવી બાબતોને પણ સ્વીકારી નહીં શકે, કારણ કે નાસ્તિક છે. એક્ઝેક્ટલી. તો તમે રેશનલ છો, રાઈટ? તમે Yes. રેશનલિઝમમાં માનો છો, Yes. અને તમે તીર કામઠા લખી છે.
એ છે રામાયણ પર. યસ. તો મને સમજાયું નહીં કે તમે એમાં શું જણાવવા માંગો છો. આ બુક શેના પર છે? આસ્તિકતા પર છે કે નાસ્તિકતા પર? અગેન આ બુક રેશનલિઝમ પર છે. મને એવું લાગે છે કે જે માણસ પૂરેપૂરો આસ્તિક છે એ માણસ આ બુક વાંચી જ નહીં શકે, કારણ કે આ બુકમાં મેં રામને ઇમોશનલ થતા બતાવ્યા છે, લક્ષ્મણની ભૂલો બતાવી છે અને રાવણની સારી વાતો પણ બતાવી છે. તો જે માણસ આસ્તિક છે એ માણસ સ્વીકારી નહીં શકે કે એમનો ભગવાન ક્યારેક ઇમોશનલ થઈ શકે છે, એ નહીં સ્વીકારી શકે કે રામ રડી શકે છે, કેમ કે એમના માટે બહુ ઊંચા બેઠા છે રામ. સિમિલરલી એ માણસ એવું પણ નહીં સ્વીકારી શકે કે રાવણથી કોઈ સારી વાત થઈ હોય. મારા મતે રેશનલ થઈને વાંચશો તો રામાયણ સમજાશે, બાકી આસ્તિકતા અને નાસ્તિકતા એ નકારી કાઢવાની વસ્તુઓ છે. રાવણનો જે પોઈન્ટ કીધો ને, આજના સમયમાં તો કેવું છે કે દશેરા આવે એટલે રાવણનું પૂતળું બનાવીને જલાવે. ખરેખર એની પાછળનો કોન્સેપ્ટ કોઈને નથી ખબર. રાવણમાં હજી ઘણું સારાપણું પણ હતું. આજના સમયમાં જે રાવણો બેઠા છે ને લોકોની અંદર, એના કરતાં તો આઈ થિંક મારા મતે રાવણની અંદર ઘણા સારા ગુણો હશે, પણ રેધર દેન અંદરનો રાવણ બાળવા કરતાં ક્યાં ધ્યાન આપે છે કે પેલા રાવણનું પૂતળું વધારે. બાળે. હા, ફર્સ્ટ તો એ કે જે તમે વાત કરી કે દશેરા પર આપણે રાવણ નું પૂતળું બાળીએ છીએ, ખરેખર એ પ્રથા તો બહુ પછીથી આવી, આઝાદી પછીની વાત છે કે ત્યારે આપણે આ પ્રમાણે સિમ્બોલિઝમ સ્ટાર્ટ કર્યું. બાકી જ્યારે રાવણ મર્યો ત્યારે રામે લક્ષ્મણને મોકલ્યા હતા રાવણની પાસે કે રાવણ ભલે ગમે તેટલો હતો પણ એ બહુ જ્ઞાની માણસ હતો, એણે આટલા વર્ષો સુધી એનું રાજ્ય સુખી રીતે ચલાવ્યું છે, એટલે તું એની જોડે જઈને શીખી આવ કે રાવણ પાસે શું શીખવાનું છે. અને સામે રાવણે પણ લક્ષ્મણને વિદ્યા આપી. એટલે આપણે જે માનીને બેઠા છીએ કે રાવણ ફક્ત ને ફક્ત ખરાબ હતો, એવું નથી. એક્ઝેક્ટલી. શ્રીરામથી પણ ઘણી બધી ભૂલો થઈ હોય એવું જણાય જ છે, બટ એ ભગવાનના નજરિયાથી જોવે છે એટલે લોકો સ્વીકારી નથી શકતા. યસ, આપણે આજના ઉદાહરણમાં જોઈએ કે મમ્મીને પોતાનું છોકરું ક્યારે ખરાબ ના લાગે. યસ. સિમિલરલી આપણને રામ ક્યારે ખોટા ના લાગે. રામે જ્યારે વાલીનો વધ કર્યો ત્યારે છુપાઈને જ કર્યો હતો. એને જરૂર નથી કે છુપાઈને વધ કરે, પણ આપણે એની પાછળ આપણા રીઝન્સ આપી દીધા કે આપણા ધર્મગ્રંથોમાં આ વસ્તુ હતી, કારણ કે એ ભગવાન હતો. આપણે મહાભારતમાં પણ અગર જોઈએ તો અપહરણ કરવું એ સારી બાબત કે ખોટી બાબત? ખોટી બાબત છે. તો કૃષ્ણએ સુભદ્રાનું અપહરણ કરાવડાવ્યું હતું, કૃષ્ણએ પોતે રૂકમણીનું અપહરણ કર્યું હતું, પણ કારણ કે આપણે એને ભગવાન તરીકે બેસાડ્યા છે એટલે આપણે એનામાં ખોટ નથી કાઢી શકતા. એન્ડ ધેટ્સ વાય તીરકામઠા રેશનલ છે. એક્ઝેક્ટલી. જેમ અપહરણ ખોટું છે મહાભારતમાં, એમ બહુ પત્નીત્વ પણ ખોટું જ છે આઈ થિંક. યસ. શ્રી કૃષ્ણને બહુ બધી પત્ની હતી, એટલે કે ભગવાન હતા, એ બધી પત્નીઓને સરખું માન અને સમય આપી શકતા હતા કારણ કે એ ભગવાન હતા. પણ માણસ માટે તો એ ખોટું જ છે ને. આપણે એવું ધારી લઈએ છીએ કે એ ભગવાન હતા એટલે બધાને સરખો ન્યાય આપી શકતા હતા, બાકી કૃષ્ણના જીવનમાં પણ સત્યભામા અને રૂકમણી વચ્ચે ટશરો થઈ જ છે. Yes. અને આપણે અગર એ જોવા જઈએ બહુપત્નીત્વ ખોટું છે એવું આપણે સ્વીકારીએ છીએ અત્યારે, તો કૃષ્ણની આટલી પત્નીઓ હતી, પાંડવોને પણ દ્રૌપદી સિવાય એક પત્ની હતી, અને સામે દુર્યોધન હતો, એને ફક્ત એક જ પત્ની હતી. તો આમાંથી સારું કોણ? રિલેશનશિપ માટે તો દુર્યોધન. હા, એક્ઝેક્ટલી. એટલે આપણે એ પ્રમાણે કન્ડિશન થઈ ગયા છે કે આ વ્યક્તિને સારું જ જોવો અને આ વ્યક્તિને ખરાબ જ જોવો. આપણે જો દુર્યોધનની વાત કરીએ તો દુર્યોધન એ ખરેખર સુયોધન હતો, પણ એનું કન્ડિશનિંગ એ પ્રમાણે થયું કે માણસમાં વેર ઝેર રોપાયું. એના શકુની મામા કે એના પિતા કે એનો જે એક અંદરનો ગુસ્સો હતો કે મારા પિતાને રાજ્ય ના મળ્યું ને મને મળવું જોઈએ, એ બધી વસ્તુથી એ માણસ કન્ડિશન થયો અને પછી આગળ જતા દુર્યોધન બન્યો. બાકી આપણે જો મહાભારત પણ ઉપાડીને જોઈએ તો બાળપણમાં ભીમ દુર્યોધનને હેરાન કરતો જ હતો. એ બાળ રમત હતી, પણ આગળ જઈને રાજ રમત બની ગઈ અને દુર્યોધન એ ખરાબ ચરિત્ર બની ગયો. એક્ઝેક્ટલી. આપણે કોઈ પણ માણસના એક ખરાબ ગુણને લઈને એને જજ કરી દઈએ, એના સારા ગુણો જોવાની ટ્રાય નથી કરતા. હા, એટલે તમે બહુ આસ્તિક હો તો પછી આ પ્રોબ્લેમ થઈ શકે. હવે આપણે મુખ્ય મુદ્દાઓ શરૂ કરીએ તીરકામઠામાંથી. ઓકે, તો એમાં પહેલું પાત્ર તમે લખેલું છે શ્રવણ. આજના સમયમાં કોઈ પુત્ર સંતાનની અંદર શ્રવણ જોવા મળે છે? આનો જવાબ એ પ્રમાણે આપી શકીશ છું કે આપણને શ્રવણની આખી વાર્તા ખબર છે ખરી? આપણને શ્રવણ વિશે એટલી ખબર છે કે શ્રવણ એક પુત્ર હતો, એના માતા પિતા અંધ હતા અને એને તીર્થ સ્થાને ફેરવતો હતો. દેટ ઇઝ ઓલ વી નો. પણ ખરી વાર્તા એ છે કે શ્રવણને એક પત્ની પણ હતી અને પત્નીથી એના માતા પિતાની સેવા ન થઈ શકી, એટલે શ્રવણે પોતાની પત્નીનો ત્યાગ કર્યો અને પછી એ નીકળી ગયો.
તો હવે હું તમને પૂછું છું કે શું આજના સંતાનોએ શ્રવણ બનવું જોઈએ? માતા પિતા માટે સારું છે, પણ એની પત્નીને આઈ થિંક અન્યાય મળ્યો. એક્ઝેક્ટલી. એટલે અત્યારે પણ એવું નથી કે પુત્રો પોતાના માતા પિતાને પ્રેમ નથી કરતા કે એમના માટે સારું નથી ઈચ્છતા, પણ અત્યારે સમય એટલો ફાસ્ટ થઈ ગયો છે અને દરેકના માથે એટલી બધી જવાબદારી આવી ગઈ છે કે પૂરતું એ કેર નથી કરી શકતા કોઈના કોઈ કારણોસર, છતાં પોતાની પાસે જેટલું છે એ બધું આપે જ છે. લોકો મેં જોયા છે કે ઘણા લોકો પોતાના પેરેન્ટ્સને ચારધામની યાત્રાની ટિકિટ્સ કરાવી દે છે, પોતે આવી ના શકે તો કોઈ ગાઈડ થ્રુ કરાવે કે કોઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં. એટલે એ ગુણ તો છે, પણ અગેન જેટલો એ સમયમાં હતો એટલો વધારે નથી. અત્યારે માણસો જવાબદારીઓ વધારે લઈને બેઠા છે. તમારા મતે શ્રવણની પત્ની હમ, એનો ફોલ્ટ હતો કે નહીં? એની સાથે અન્યાય થયો, હમ. બટ એનો ફોલ્ટ હતો કે નહીં? એ વિષય પર વધારે પડતું લખાયું નથી અને જાણ પણ નથી, પણ જે તે સમય પ્રમાણે જે તે સિચ્યુએશન હેન્ડલ કરવી એ શ્રવણની પણ જવાબદારી હતી ને એની પત્નીની પણ જવાબદારી હતી, અને બંને ક્યાંક ને ક્યાંક ચૂક્યા છે. કેમ કે આજના સમયમાં અગર એવું થાય તો આપણે પત્નીને દોષી તરત ઠેરાવી દઈએ છીએ વિધાઉટ અકનોલેજિંગ કે શું થયું હતું એકચ્યુઅલમાં. એટલે એ બાબતે હું એટલો શ્યોર નથી, પણ હા, શ્રવણ ને એની પત્નીએ સાથે મળીને કોઈ નિર્ણય લઈ શક્યા હોત અને રામાયણ ના થઈ હોત. એક્ઝેક્ટલી, આ મેઇન પોઈન્ટ હતો. રામાયણની શરૂઆત જ અહીંયાથી હતી. યસ. તમને શું લાગે છે 70s 80sના કમ્પેરિઝનમાં હાલના સમયમાં વૃદ્ધાશ્રમોમાં માતા પિતાની સંખ્યા વધી છે કે ઘટી છે? સ્ટેટિસ્ટિકલી તો વધી છે, પણ એના કારણો એ છે કે 70s ને 80sમાં જોઈન્ટ ફેમિલીઝ હતી. ત્યારે અત્યારે પણ તમે અત્યારના સમયમાં પણ જ્યારે ગામમાં જાઓ તો ગામમાં એક વાસ હોય કે એક એરિયા હોય પોતાના સમાજનો, અને ત્યાં જ બધા સાથે રહેતા હોય. તો ત્યાં એક માણસ પર જવાબદારી હોય વધારે પડતી, તો બીજો માણસ એને વહેંચી લેતો. અત્યારે ન્યુક્લિયર ફેમિલી થઈ છે ફર્સ્ટ ઓફ ઓલ, અને છોકરાઓ પોતાના માતા પિતાનું પૂરતું ધ્યાન નથી આપી શકતા કોઈના કોઈ કારણોસર. તો એમને બેસ્ટ ટ્રીટમેન્ટ મળે એના માટે થઈને કદાચ એ અલગથી નર્સ રાખી શકે છે, વૃદ્ધાશ્રમમાં મોકલી શકે કે એમનું ભલું જ વિચારે છે. બાકી આજના સમયમાં પણ પોતાના માતા પિતાથી કંટાળીને વૃદ્ધાશ્રમમાં મોકલતા હોય એવા લોકો બહુ ઓછા છે. અને તમને શું લાગે છે આજના સમયમાં શ્રવણ બનવું પેરેન્ટ્સ પર ડિપેન્ડ છે કે ખુદ સંતાન પર? પેરેન્ટિંગ એક બહુ મોટો ફાળો છે આમાં. અને પેરેન્ટિંગમાં કેવું છે કે બહુ રેશનલ વસ્તુ છે કે દરેક બાળક એવું વિચારતો હોય કે હું મારા પિતાથી સારો પિતા બનીશ, અને દરેકને કંઈક ને કંઈક ખોટ આવતી હોય છે. પ્રોબ્લેમ એ છે પેરેન્ટિંગમાં કે જે માતા પિતાના પોતાના સપના અધૂરા રહ્યા છે કોઈ કારણોસર, એ પોતાના છોકરાઓમાં થોપે છે. અને એમાં બળજબરી નથી, એમાં એક ઈચ્છા જ છે, એક એમ્બિશન છે કે હા, હું નથી કરી શક્યો તો મારો બાળક આ વસ્તુ કરી શકે. અને એ વસ્તુ ક્યાંક ને ક્યાંક બાળકને ખટકતી રહે છે, એટલે આ લૂપ ચાલુ ને ચાલુ રહે છે. ઈચ્છા છે પણ સ્વાર્થ ભરી ઈચ્છા છે. સંતાન Yes. માટે પણ સારું ઈચ્છવું છે, પણ પોતાની ઈચ્છાથી. હા. બટ તમને શું લાગે છે કે માતા પિતાની ઇનસિક્યોરિટીઝ અને ઈગો સંતાનનું ભવિષ્ય બગાડી શકે, જેમ કે કઈ જી? યસ. માતા પિતાની ઇનસિક્યોરિટીઝ અને ઈગો નથી હોતો. અગેન એ માતા પિતાનો પ્રેમ જ હોય છે. કેવું હોય કે આપણે જ્યારે કોઈને પ્રેમ કરતા હોઈએ ને તો એ આપણા હિસાબથી કરીએ છીએ. ધારી લો કે મને ફૂલ મળે એ બહુ ગમે, અને મને કોઈ ગમતું હોય તો હું એને ફૂલ જ આપીશ. હું એને નહીં પૂછું કે તને બીજું શું જોઈએ, કારણ કે મારા મતે ફૂલ એ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. એટલે પ્રેમમાં આપણે સામેવાળાનો વિચાર નથી કરતા, પોતાને કોઈ પ્રેમ કરે તો કેવું લાગે એનો વિચાર પહેલા કરીએ છીએ. અને કૈકેયીના કેસમાં આ જ હતું. કૈકેયીને એમ હતું કે હું મહારાણી બનું તો મને બહુ ગમે, એટલે એણે ધારી લીધું કે મારો છોકરો જો મહારાજ બનશે તો મારા છોકરાને વધારે ગમશે. અને એમાં કૈકેયીએ રામને વનવાસ આપી દીધો અને ભરતને પશ્ચાતાપ. મહત્વકાંક્ષા માણસને ઊંચો બનાવે છે કે અંધ? મહત્વાકાંક્ષાનો અર્થ અહીંયા આપણે સમજવો પડશે આ જવાબ આપતા પહેલા, કે એક હોય છે એ એમ્બિશન હોય છે, અને એક હોય છે ડિઝાયર હોય છે. એમ્બિશન તમને આગળ લઈ જાય છે, એમ્બિશન તમને ઊંચો બનાવે છે. કે રામ હતા તો રામની મહત્વાકાંક્ષા હતી કે હું એક સારો રાજવી બનું, મારા રાજ્યમાં લોકો સુખી રહે. અને જ્યારે બીજા લોકો હતા કે જે રાવણ હતો, એની ડિઝાયર હતી કે હું રાજા રહું, મારી પાસે આ હોય, મારી પાસે તે હોય. એટલે એમ્બિશનમાં તમે અને દુનિયા સાથે હોય છે. એમ્બિશનમાં પોતાનો સ્વાર્થ નથી હોતો, એમ્બિશનમાં બધાનો વિચાર હોય છે. ડિઝાયરમાં ફક્ત પોતાનો વિચાર હોય છે. એટલે જો એમ્બિશન વાળી મહત્વાકાંક્ષા હોય તો તમે ઊંચે જઈ શકો, અને જો ડિઝાયર વાળી મહત્વાકાંક્ષા હોય તો તમે અંધ બની જશો. એક્ઝેક્ટલી.
તમને શું લાગે છે કે એ સમયમાં ભરતે સત્તા છોડી, એ વસ્તુ આજના સમયમાં કોઈ કરી શકે, સત્તા છોડી શકે, અને કદાચ છોડે તો એ મૂર્ખામી ભર્યું છે કે સારું છે? પહેલા તો એ જ કે આજના સમયમાં કોઈ સત્તા છોડી જ ના શકે. આજના સમયમાં લાય જ ઓથોરિટીની છે. અત્યારે લોકો જે કંઈ પણ કરે છે એનો એન્ડ ગોલ કદાચ એ જ છે કે હું ઓથોરિટીમાં રહું ને મારું વર્ચસ્વ રહે. જે ઘરનો વડીલ હોય કે પછી ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુઅન્સર્સ હોય કે પછી કોઈ પણ વાત, ચલો ઓફિસની પણ વાત લઈએ તો ઓફિસમાં પણ જે લોકો બીજાની ચુગલી કરતા હોય એ પોતાના સ્વાર્થ માટે, કે મારું મહત્વ અહીંયા વધે એના માટે. એટલે સત્તાની પાછળ તો લોકો ભાગ્યા જ કરે છે. એટલે એ છોડવાની વાત આવતી નથી. અને છોડે તો છોડવાનું કારણ શું છે એના પર વધારે ડિપેન્ડ કરે છે. ભરતે સત્તા છોડી તો એ રામના ડિવોશન માટે છોડી હતી, પોતાની મધર એ કરેલી ભૂલને સુધારવા માટે છોડી હતી. પણ જો પલાયન થઈ ગયો હોત ભરત તો એ ખોટી વાત હતી. અગર ભરત એવું કહેત કે હું રાજ્ય કરીશ જ નહીં, તો એના માટે અયોધ્યાના જનોનું શું વાંક? અયોધ્યાના લોકો તો કારણ વગરના પીસાઈ જાય ને. એટલે એ સત્તા છોડવાનું પણ કારણ હોવું જોઈએ. અને ભરતે તો સત્તા ત્યાગી જ નથી. ભરતે બસ એક સેવક તરીકે રહ્યા હતા અને રાજ્યનો નિર્વાહ 14 વર્ષ માટે પ્રોપરલી કર્યો હતો. એટલે ભાગવું અને છોડવું બે અલગ વસ્તુ છે. આજના સમયમાં તો ઓથોરિટી શાયદ ઇન્સ્ટાગ્રામના લીધે, સોશિયલ મીડિયાના લીધે બહુ વધારે છે. એ સમય એવું કંઈ હતું નહીં. માણસોમાં કેવું હતું કે સ્વાર્થ ભાવ ઘણો ઓછો હતો પોતાના માટે. અગેન હું આનાથી અગ્રી નથી થતો. આપણે જોઈએ ને તો આપણા જેટલા પણ જૂના પુરાણો છે, વેદો છે અને કોઈ પણ ગ્રંથો છે, દરેકમાં એવું લખ્યું છે કે ચોરી ન કરવી, કે આ વસ્તુ પાપ છે, કે આ વસ્તુ ખોટી છે. એનો અર્થ એ થયો કે એ વખતે એ વસ્તુ થતી જ હતી. રાઈટ. એટલે આપણે અગર એવું કહીએ કે પહેલા સારું હતું ને પહેલાના સમયમાં ઘણું બધું વ્યવસ્થિત હતું, તો એ વાત થોડી મૂર્ખામી ભરેલી છે. કે પહેલાના સમયમાં આગળ જોઈએ તો સ્ત્રીનું જીવન કેટલું ખરાબ હતું અને પુરુષનું જીવન કેટલું અલગ હતું અત્યારથી. મને એવું લાગે છે કે આપણે ધીરે ધીરે બેટર થઈ રહ્યા છીએ, પણ એ કમ્પેરિઝન તો ખોટી છે કે પહેલા સારું હતું ને અત્યારે ખરાબ. યસ, એક્ઝેક્ટલી સહમત છું તમારી વાતથી. તમને શું લાગે છે રામાયણમાં ફ્રન્ટલાઈન લડનાર માણસ સાચો હીરો છે કે પછી શાંતિથી સહન કરનાર? તમને ખ્યાલ તો આવી ગયો છે હું કોની વાત કરું છું? ઉર્મિલાની. યસ. મારા મતે બંને વ્યક્તિનું મહત્વ સરખું જ છે લગભગ, રાઈટ? કે રામ અને લક્ષ્મણ પોતાની લડાઈ અલગ રીતે લડતા હતા અને સામે ઉર્મિલા પણ પોતાની લડાઈ અલગ રીતે લડતી હતી. પણ ફરક એ છે કે જ્યારે તમે ફ્રન્ટલાઈન લડો છો, કે જ્યારે તમારી પાસે સેના છે, તમે હથિયાર છે તમારી પાસે, ત્યારે એ લડત દેખાય છે લોકોને, તમને સહાનુભૂતિ મળે છે, કે તમને સાથ મળે છે. એની સામે જ્યારે ઉર્મિલા હતી એ સાવ એકલી હતી. એ અંદર જ અંદર સર્વાઈવ કરી રહી હતી. એને જીતવું નહોતું, એને બસ સર્વાઈવ કરી જવું હતું એ 14 વર્ષ સુધી, કે જ્યાં સુધી લક્ષ્મણ પાછો ન આવે. આઈ થિંક ઉર્મિલાએ કામ બખૂબી કર્યું છે. મનનું યુદ્ધ લડવું બહુ અઘરું છે અને એ બાબતે જોવા જઈએ તો માંડવીએ પણ ઘણું સહન કર્યું અંદર ને અંદર. એક તો પાત્રની પસંદગી મરજી વિરુદ્ધ, હા પછી અરમાનો તૂટ્યા. હા, એટલે આપણે એઝ અ ગૃહિણી અગર જોવા જઈએ આજના જમાનામાં જો માંડવી હોય તો એની હાલત બહુ ખરાબ કહી શકાય. કે લગ્ન થયા પછી દરેક વ્યક્તિના કોઈના કોઈ સપના હોય, કોઈની કોઈ ઈચ્છા હોય કે હું આ પ્રમાણે રહીશ, અહીંયા જઈશ, આ કરીશ. અને સામે માંડવીની લાઈફ એવી થઈ ગઈ કે પતિ સામે જ હતો પણ છતાં ઘણો દૂર દૂર. પોતાના પતિએ સંન્યાસી બનવાનું સ્વીકારી લીધું, પણ ત્યારે માંડવીની કોઈ પૂછપરછ નથી. માંડવીને કોઈએ પૂછ્યું નહીં કે તારી શું ઈચ્છા છે, એના પર ઈચ્છા થોપી દેવામાં આવી. તો હા, માંડવીએ પણ એટલું જ સહન કર્યું છે. જેમ મેં કહ્યું એમ કે જો રામની રેખા લાંબી હોય તો ઉર્મિલા કે માંડવીની રેખા ટૂંકી નથી થતી. પણ હાલના સમયમાં કદાચ ઉર્મિલા અને માંડવી હોય તો વિલન એમને જ બનાવી દેવામાં આવે. યસ, અત્યારે આપણે જે મેઇન સ્ટ્રીમ સ્ટોરી છે એ જ સાંભળવા ટેવાયેલા છીએ. આપણે બાકીના કેરેક્ટર્સ છે કે બાકીની વાતો છે એને એટલું ધ્યાનથી ન્યાય જ નથી આપી શકતા કદાચ, કારણ કે આપણી પાસે સમય નથી હોતો પૂરતું સાંભળવાનો. જેમ આપણે શ્રવણની વાર્તા કરી કે શ્રવણમાં આપણને હાફ કુક સ્ટોરી જ ખબર છે, આપણને ખરી વાત ખબર જ નથી. તો સિમિલરલી ઉર્મિલા અને માંડવીના મનમાં શું ચાલતું હશે એ વિશે કોઈએ કદાચ તસ્દી જ નથી લીધી એ વસ્તુ વિચારવાની. હવે આપણે આવીએ અહિલ્યા તરફ. યસ. હર કોઈ એવું માને છે જેમણે રામાયણ વાંચેલી સાંભળેલી છે કે અહિલ્યાજી પથ્થર બની ગયેલા, અને તમે જે રીતે તીરકામઠામાં વર્ણવેલું છે તો હું ઈચ્છું છું કે તમે તમારા જ શબ્દોમાં આજે ફરીથી વર્ણવો
કે ખરેખર અહિલ્યાનું પથ્થર બની જવું શું હતું? ઓકે, પહેલી વાત તો આપણા જે પણ પુરાણો છે, આપણા ધર્મગ્રંથો છે, કે આપણી જે માઇથોલોજી સ્ટોરીઝ છે, રામાયણ છે, મહાભારત છે, વગેરે વગેરે, એ બધામાં સિમ્બોલિઝમ બહુ વધારે યુઝ થયું છે. ઇવન અત્યારે પણ ધારી લો કે નોર્મલ કન્વર્ઝેશન થઈ રહી છે, મારે અહીંથી જયપુર જવાનું છે ટ્રેનમાં, અને હું એમ કહું કે મહેસાણા આગળ મારી ગાડી 10 મિનિટ ડિલે થઈ, તો એ ગાડી જયપુર પહોંચતા પહોંચતા 3-4 કલાક ડિલે થઈ ગઈ. એટલે આપણને મસાલો વધારે પસંદ છે. એટલે અહલ્યાની વાર્તામાં પણ એ જ વસ્તુ થઈ. મૂળ વાત એ હતી કે અહલ્યા એ ખૂબ સુંદર સ્ત્રી હતી ને ઋષિ ગૌતમને પરણી હતી, અને દેવરાજ ઇન્દ્રની નજર એના પર હતી કે આવી સુંદર સ્ત્રી મને મળવી જોઈએ. એટલે ઇન્દ્રએ પોતાનું જાળ ગોઠવ્યું. જ્યારે ઋષિ ગૌતમ નદીએ ગયા હતા સ્નાન કરવા માટે, ત્યારે ઇન્દ્ર વેશ બદલીને આવી ગયો. હવે ઇન્દ્રો જે બધા વેશ બદલીને જ આવે. જ્યારે પણ તમારા જીવનમાં કંઈ આઘું પાછું થવાનું હોય ત્યારે એ વસ્તુ વેશ બદલીને આવે. ફોર એક્ઝામ્પલ, સુગર છે બહુ સ્વીટ લાગે, રાઈટ? ઇન્સ્ટાગ્રામ બહુ વાલું લાગે, ઊંઘ બહુ વધારે ગમે. એટલે જે પણ વસ્તુ આપણા માટે ખરાબ છે એ વસ્તુ હંમેશા સુંદરતા લઈને આવે. એવી રીતે ઇન્દ્ર પણ ગૌતમ ઋષિ બનીને આવે. હવે અહલ્યાની મનોસ્થિતિ જાણો તમે, કે અહલ્યા પોતાની કુટીરમાં જ હતી. એના પતિ હમણાં સ્નાન કરવા માટે નીકળ્યા હતા, અને અચાનકથી પોતાના જ પતિની આકૃતિ સામે દેખાઈ. એના મનમાં પણ વિચાર તો આવ્યો હશે ને કે આ તો હમણાં જ ગયા, તો પાછા કેવી રીતે આવી ગયા? પણ કદાચ એ ટાઈમે ચલણ નહીં હોય, એ ટાઈમે એટલું બધું પતિવ્રતાપણું હશે કે પતિને પૂછી ન શકાય. અને જ્યારે ઇન્દ્ર એટલું નજીક આવી ગયો એ સમયે ગૌતમ ઋષિ પણ પાછા આવી ગયા. અને આ ટાઈમમાં અહલ્યાનો કોઈ વાંક નહોતો. અહલ્યા પૂછી ન શકી, અહલ્યા કંઈ વિરોધ પણ ન કરી શકી. એનો ફાયદો ઇન્દ્રએ લીધો, અને ગૌતમ ઋષિ જોયા ને પુરુષ સ્વભાવ મુજબ ગુસ્સો કરી દીધો કે આ અહલ્યાએ કંઈક ખોટું કર્યું. ગૌતમ ઋષિએ પણ એ વાત જાણવાની તસ્દી ન લીધી કે આમાં આખી વાર્તા શું થઈ. જેટલું જોયું, જેટલું જાણ્યું એટલું ઇનફ છે એવું સમજીને અહલ્યાને મૂકીને ચાલ્યા ગયા. હવે આ વસ્તુ આપણે સમજવા જેવી છે કે જ્યારે કોઈ મોટો માણસ કોઈ એક્શન કરે છે ત્યારે બાકીના લોકો એને અનુસરે છે, બાકીના લોકો એના વાક્યને બ્રહ્મ વાક્ય માની લે છે. એટલે જે ગામ હતું એ ગામના લોકો પણ એવું વિચારવા લાગ્યા કે ગૌતમ ઋષિએ કર્યું છે તો કંઈક વિચારીને કર્યું હશે. જો ગૌતમ ઋષિ આ વસ્તુ ત્યાગી શકતા હોય, આ વ્યક્તિને છોડીને જઈ શકતા હોય, તો પછી આપણે બોલાવાય નહીં. તો અહલ્યાનું જીવન પથ્થર જેવું થઈ ગયું કે કોઈ ઇમોશન જ નહીં, કોઈ વાતચીત નહીં, માણસ એકલું રહે તો કેવું થઈ જાય. અને એ તૂટ્યું રામના આવવાથી, કે જ્યારે રામ એ ગામ થઈને નીકળ્યા મિથિલા જવા માટે, રામને ખબર હતી કે આ વાર્તા છે આખી. રામને ખબર હતી કે અહલ્યાનો કોઈ વાંક નથી આ વાતમાં. એટલે રામે અહલ્યાને બોલાવી હશે, રામને અહલ્યાને પગે લાગ્યા હશે, એના માટે તો માતા સમાન છે. અગેન એક મોટો માણસ આવ્યો, એની કોઈ એક્શન થઈ એટલે ગામના લોકોને થયું કે રામે કર્યું તો કંઈક વિચારીને કર્યું હશે. એટલે આનો સાર એ છે કે આપણે બહુ જલ્દી ભાડુઆત બની જઈએ છીએ કોઈના વિચારોના, કે કોઈના ઓલરેડી બંધ બેસતા વિચારો છે, આપણે બ્લાઇન્ડલી એને ફોલો કરી લઈએ છીએ. આપણે આપણી રીતે વિચારવા માટે ટેવાયા જ નથી કે આ વસ્તુ ખરેખર હતી શું, આનો નિષ્કર્ષ શું હશે, અને આની ભૂલ શું હતી. એટલે અહલ્યાનું ચેપ્ટર મને બહુ વધારે ગમે છે, કારણ કે આજની સ્થિતિ પણ એવી જ છે કે કોઈ માણસે કોઈ કામ કર્યું, કોઈ મોટો માણસ, તો એ વસ્તુને આપણે બ્લાઇન્ડલી ચડાવી દઈએ છીએ સોશિયલ મીડિયા પર, એને ફોલો કરવા લાગીએ છીએ, પણ આપણી રીતે રેશનલી વિચારતા નથી કે આ વાતમાં મર્મ કેટલું હતું. રાજનીતિ દેખાઈ આવે છે મને અત્યારે. રાજનીતિ જે હાલત છે ને એવી જ છે. સ્પષ્ટ થઈ ગઈ આ વાતથી. યસ, અને જે વિક્ટિમ હોય છે છોકરીઓ, રેપ વિક્ટિમ, યસ. એમના માટે પણ એવું છે કે જોવા જઈએ તો સમાજની નજરમાં હા, વિક્ટિમે બની જાય છે. એમનો કોઈ વાંક હોતો Yes. નથી, એ ઉપરથી વિક્ટિમ છે બિચારી, અને આપણે નજરથી એમને ઓલરેડી Yes. ગુનેગાર તરીકે જ જોઈએ છીએ. ઇન્દ્ર છૂટી જાય છે અને પૂજાય છે. ઇન્દ્રો છતાં. પૂજાય છે, ઇન્દ્રોની બેલ થઈ જાય છે, હા, આપણે ઇન્દ્રોની બેલ અહલ્યાઓ થઈ જાય બિચારી હેરાન થાય છે. અને ગૌતમ ઋષિ તો નીકળી જ જાય છે વાતમાંથી આજે. ગૌતમ ઋષિ જવાબદારી લેતા નથી. હા, ગૌતમ એક્ઝેક્ટલી. ઋષિ તસ્તી નથી લેતા કે આ વસ્તુ જાણવી જોઈએ, કે આ વસ્તુનો અંત લાવવો જોઈએ. ગૌતમ ઋષિ આંખ આડા કાન કરીને કાયદાઓ નીકળી જાય છે, આજના એ ગૌતમ ઋષિ છે. કહી શકાય. તમારા મતે સ્ત્રીનું મૌન એની મજબૂતીની નિશાની છે કે પછી એના પર થયેલા અન્યાયની? સ્ત્રી કયા સમયે વધારે મૌન થઈ જાય છે? તો એક વાત આની પહેલા સમજવી જરૂરી છે કે જે માણસને સમજ નથી પડતી એ માણસને તમે કદાચ સમજાવી શકો,
પણ જે માણસને સમજવું જ નથી એ માણસને તમે ના સમજાવી શકો. એટલે જે અહલ્યાના કેસમાં થયું કે ગામવાળા ધારીને જ બેઠા હતા કે અહલ્યાનો વાંક છે. ગામવાળાને એવું નહોતું કે ખબર નથી અને જાણવું છે. ગામવાળા પોતાની રીતે એક વાર્તા બનાવીને બેઠા હતા અને એના પર ટકી રહ્યા હતા. આ કેસમાં અહલ્યા ગમે તેટલું પણ બોલે એનો કોઈ અર્થ નહોતો. અને એટલે જ જે રૂપક આપ્યું અહલ્યાનું પથ્થર બની જવાનું, કે અર્થ જ નથી પથ્થર પર પાણી કરવાનું, એટલે અહલ્યા પથ્થર બની ગઈ. નાસ્તિક લોકોને છે ને એટલા માટે જ વિશ્વાસ નથી આવતો કે માણસ પથ્થર ક્યાંથી બની શકે. હા, ના જ બની શકે. એ વેમાં કોઈ જોઈ જ નથી શકતું કે કહેવા શું માંગે છે, કવિ કહેવા શું માંગે છે ને એ કોઈને સમજવું નથી. યસ, અગેન આપણે પહેલી વાત પર આવી ગયા કે હા. આપણે ચશ્મા અલગ અલગ શોધીએ છીએ Yes. પણ સત્ય જાણવાનો પ્રયત્ન નથી કરતા. મોડર્ન રિલેશનશિપમાં આજના સમયમાં મૌન રહેવું બેટર છે કે કન્ફ્રન્ટ કરવું બેટર છે? જો અહિલ્યા એ સમયે ગૌતમ ઋષિને સફાઈ આપી શક્યા હોત. કે મને એવું લાગે છે કે અહલ્યાએ ગૌતમ ઋષિને કન્ફ્રન્ટ કરવા જોઈતા હતા, ઇરિસ્પેક્ટિવ ઓફ આઉટકમ. રવીશ કુમારની એક લાઈન છે કે બધી લડાઈઓ ફક્ત જીતવા માટે નથી લડાતી હોતી, ઘણી લડાઈઓ એટલા માટે પણ લડાતી હોય છે કે કોઈ જાણે કે કોઈ લડી રહ્યું છે. અહલ્યાએ લડવું જોઈતું હતું, જેમ દ્રૌપદી લડી હતી મહાભારતમાં. એ પણ એવું જ હતું ને કે દુશાસન એક અત્યાચારી માણસ હતો અને ત્યારે તો આખી સભામાં ધર્મના વિદ્વાનો બેઠા હતા. દ્રૌપદી એકલી જ લડી હતી. એણે બતાવ્યું હતું કે આ વસ્તુ ખોટી છે. અહલ્યાએ ના બતાવી શકી કે આ વસ્તુ ખોટી છે એ સમયે. અને આજના સમયમાં પણ સ્ત્રીઓએ લડવું જ જોઈએ, પોતાનો અવાજ ઉઠાવવો જ જોઈએ, તો જ પુરુષોને સમજણ આવશે કે આ વસ્તુ ખોટી છે. ખરેખર સાચી વાત છે, કારણ કે આજે ન તો રામ આવશે ના ના તો કૃષ્ણ. કૃષ્ણ આવશે. અત્યારે પોતે જ બનવું પડશે કે હવે છે રામાયણનું મોસ્ટ ફેવરિટ કેરેક્ટર હનુમાનજી. યસ. તો તમારા મતે સાચી શક્તિ ઓથોરિટી છે કે હ્યુમિલિટી? સાચી શક્તિ હ્યુમિલિટીમાં છે. ઓથોરિટી એક લેવલ છે જેના પછી હ્યુમિલિટી કદાચ આવી શકશે. તમે વિચારો કે હનુમાનજી હતા એ અખંડ શક્તિના માલિક હતા. એ સામે આવે જે માણસ એને પણ હરાવી શકે. લંકામાં જઈને એકલા માણસે હાહાકાર કરી નાખ્યો હતો અને એ માણસ રામાયણના અંતે સેવક બનીને રહ્યો. એ માણસ જાણી ગયો કે એનો પર્પસ શું છે. એ માણસ જાણી ગયો કે ધર્મ શું છે ને સારું શું છે. શક્તિ બતાવી એમાં કોઈ મોટી વાત નથી, શક્તિ પચાવવી એ મોટી વાત છે. અને હનુમાનજી શક્તિ પચાવી ગયા. આજે આપણે જોઈએ છીએ કે લોકો પાસે કેટલું થોડું હોય છે ને કેટલા મોટા બની જાય છે. દંભ કેટલો વધારે હોય છે લોકોમાં કે મારું ચાલે છે ઘરમાં, મારું ચાલે છે ઓફિસમાં, હું બોસ છું. એ લોકો પોતાની ઓથોરિટી જમાવવામાં એટલા ખોવાઈ ગયા છે કે હ્યુમિલિટીને સાવ ભૂલી ગયા છે. હનુમાનજી પાસે અસીમ શક્તિઓ હતી છતાં એ પોતાને સેવક ગણાવતા. પણ આજના સમયમાં વિનમ્રતા એ નબળાઈ છે કે મજબૂતી? લોકો એને કયા નજરિયાથી જોવે? લોકો આપણી વિનમ્રતાને એક નબળાઈ તરીકે જ જુએ છે કે સામેવાળો જો વિનમ્ર છે તો એની પાસે કંઈક ખૂટતું હશે, એને કંઈક જરૂર હશે. એને કંઈક જરૂર હશે. યસ, કેમ કે અત્યારે સમય એવો થઈ ગયો છે કે સ્વાર્થ સિવાય બીજું કોઈ કામ નથી કરતું, સ્વાર્થ વગર કોઈ કોઈને બોલાવતું પણ નથી. એટલે જ્યારે તમે વિનમ્ર બનો છો ત્યારે લોકોને પોતાની ઊંચાઈ દેખાય છે. આપણા વિનમ્ર બનવાથી સામેવાળાનો ઈગો બૂસ્ટ થાય છે, વિચ ઇઝ અગેન રોંગ. રાધર દેન કે એમને રિસ્પેક્ટ આપવાથી કે એમનું Yes. સારું વિચારવાથી એના બદલે લોકો એવું વિચારે છે કે અમને કંઈક જરૂર હશે આપણી પાસેથી. હા, લોકો એવું નથી વિચારતા કે સામેવાળો વિનમ્ર છે. લોકો એવું વિચારે છે કે હું મોટો છું એટલે સામેવાળો વિનમ્ર. ત્યારે ભોળા માણસોનો જમાનો જ નથી. ભોળા માણસોને લોકો મૂર્ખ સમજે છે અને જે પ્રેક્ટિકલ કામથી કામ રાખે છે ને લોકો સ્માર્ટ સમજે છે. યસ, પ્રેક્ટિકાલિટી ઇઝ નોટ અ ગુડ થિંગ. કોઈ પણ વ્યક્તિ પોતાની શક્તિઓ ભૂલી જાય અને એને રિમાઇન્ડ કરાવવી પડે, આજના સમયની એ જ હાલત નથી લાગતી? આજે એક્ઝેક્ટલી એવું થઈ રહ્યું છે. આપણે એક સમય હતો જ્યારે એવું કહેવાતું કે ભારતમાં યુવાધન વધારે છે, કે ભારતનો આગળનો દસકો એ બહુ વધારે સારો છે, સુવર્ણકાળ છે. કેમ કે ભારતમાં 25 થી 40 વર્ષના યુવાનો આવતા વર્ષમાં વધારે આવશે. અને અત્યારે એ સમય ચાલી રહ્યો છે કે આખા વર્લ્ડમાં સૌથી વધારે યુવાનો ભારતમાં છે. પણ આપણને દિશા ખોટી મળી ગઈ છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં પડ્યા રહીએ છીએ, આપણે સોશિયલ મીડિયામાં પડ્યા રહીએ છીએ. આપણી આસપાસ ઇન્દ્રો વધી ગયા છે, એટલે માયાજાળમાંથી આપણે છૂટી નથી શકતા. એટલે એમને બહુ જરૂર છે કે એક સાચી દિશા મળે. એમને ઓળખવાની જરૂર છે પોતાની જાતને, કે હા હું યુવાન છું, મારી પાસે આટલી પોસિબિલિટીઝ છે, આટલી કેપેબિલિટીઝ છે અને આ દિશામાં મારે જવું જોઈએ. ક્યાંક ને ક્યાંક ઘડતર પણ જોવા જઈએ તો બહુ ખરાબ થયું છે. સ્પેશિયલી પુરુષો જે
કોમેન્ટ સેક્શનમાં જે એમના જે વિચારો જોવા મળે છે એવું લાગે કે કયા ટાઈપનું માઇન્ડસેટ છે આમનું, કે આ તો ચલો સોશિયલ મીડિયાથી ખ્યાલ આવે છે આપણને, હા ખરેખર આવા ઇન્દ્રો આવા રાક્ષસો ઘરમાં તો કેટલાય સમયથી બેઠા જ હતા. બહાર અત્યારે આવે છે. હા, બાકી હશે તો એવું જ. હા, વિકૃતાઈ તો માણસમાં પહેલેથી રહી છે અને અત્યારે તો ચોખ્ખી દેખાઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકના કમેન્ટ લોકોને સેક્શન. પાવર મળી ગયો છે અત્યારે હા, બોલવા લોકોને માટે. વન ક્લિક વન્ડર થઈ રહ્યા છે, એટલે બધું સરળ જેટલું થયું મેળવવું એટલું જ એની વેલ્યુ ઘટી ગઈ. પણ વાત સાચી કે દિશા આપણે ખોટી પકડી લીધી છે. આપણી પાસે ઘણો પોટેન્શિયલ છે ઘણું સારું કરવાની, અને આપણે એ વસ્તુને બદલવાની જરૂર છે. આપણે દિશા બદલીને પોતાની શક્તિને ચેનલાઇઝ કરવાની વધારે જરૂર છે. કારણ કે સોશિયલ મીડિયાની લાઈફ એ રિયલ લાઈફ થોડી છે. સોશિયલ મીડિયા તો એક વેલિડેશન પર ચાલતું સાધન છે ને. અત્યારે આપણે જોઈએ કે સોશિયલ મીડિયા પર રીલ સ્ક્રોલ કરતા હોઈએ કે સ્ટોરીઝ જોતા હોઈએ તો એવું દેખાય કે દર 2 દિવસે આ માણસ હોટલમાં ખાવા જાય છે. આપણને ફક્ત એટલું જ દેખાય છે. આપણને એ નથી દેખાતું કે આ માણસનું મહિને ક્રેડિટ કાર્ડનું બિલ કેટલું હોય છે, આ માણસને EMI કેટલા હોય છે, એ નથી દેખાતું. એટલે સોશિયલ મીડિયા આપણી પાર્શિયલ લાઈફ બતાવે છે. એ સેમ વસ્તુ થઈ વાલી અને સુગ્રીવ વચ્ચે, કે સુગ્રીવ રાજા બન્યો એ જ દેખાયું વાલીને, કેમ કે એ હાઇલાઇટમાં હતું. પણ એની પાછળ બેક સ્ટોરી શું હતી, એની પાછળ સુગ્રીવ કેટલો હેરાન થયો, સુગ્રીવે પરાણે રાજા બનવું પડ્યું, એ ના દેખાયું. પણ બીજાની મજબૂરી આપણને હંમેશા જલસા જ લાગે છે. એટલે વાલીને એવું લાગ્યું કે આ માણસ મારું રાજ્ય પચાવી બેઠો છે, જલસા કરી રહ્યો છે, અને એમાંથી અલગ ઝઘડો શરૂ થયો. તમને નથી લાગતું કે વાલી સુગ્રીવની જે ઈર્ષ્યા હતી એ આજના સમયમાં ફેમિલી, રાજનીતિ અને બિઝનેસમાં રિપીટ થતી એવું નથી લાગતું? હા, પ્રોબ્લેમ વર્ષોથી એનો એ જ છે કે આપણે અગેન પૂરું જાણવાની તસદી લેતા નથી કે ખરેખર હાલત શું છે ને ખરેખર શું કરી રહ્યો છે માણસ. અને એના કારણે ઈર્ષ્યાઓ થાય છે, એના કારણે ઝઘડા વધારે થાય છે. પહેલા જે જોઈન્ટ ફેમિલી રહેતી હતી ત્યારે બધાને ખબર હતી કે આટલા રૂપિયા આવે છે તો અહીંયા વપરાય છે. હવે કોઈ જાણકારી જ નથી. હવે જેટલું હાઇલાઇટ કરેલું છે, જેટલું ઇન્સ્ટાગ્રામમાં મૂકેલું છે, એટલું જ વ્યક્તિને દેખાય છે કે આ માણસ ગાડી લાવ્યો, પણ કેવી રીતે લાવ્યો એ નથી ખબર. આ માણસે ઘર લીધું પણ જૂનું ઘર તૂટી ગયું એ નથી ખબર. એટલે આપણે અધૂરું જોવા ટેવાઈ ગયા છીએ. એના કારણે બધી ઈર્ષ્યાઓ વધે છે, એના કારણે ઝઘડા વધે છે, એના કારણે પોલિટિક્સ વધે છે. ઘણા લોકો કોઈની સારી સિચ્યુએશન જોઈને એવું કહેતા હોય આનું નસીબ કેટલું સારું છે, પણ એની પાછળની મહેનત Yes. કોઈને જોવાનો સમય જોવી જ નથી, કદાચ જોવા માંગતા પણ નથી. હા, આ બાબતે અગેન હું જે આસ્તિક અને નાસ્તિક વાળી વાત છે એમાં કહી શકીશ કે આપણે કૃષ્ણની વાત કરીએ તો આપણને કૃષ્ણ કંસ વખતના યાદ છે અને પછી સીધા મહાભારતના યાદ છે. એ બંને વચ્ચે કૃષ્ણએ શું કર્યું એ કોઈએ જાણવાની તસ્દી નથી હતી. કૃષ્ણએ ગોમંતકની ટેકરીઓમાં સુદર્શન ચક્ર ફેરવવાનું શીખ્યું એ આપણને ખબર નથી. આપણને એમ છે કે ભગવાન છે એટલે ચલાવે છે, બાકી આટલા વર્ષો એને જેટલો અભ્યાસ કર્યો એ કોઈએ ધ્યાન નથી આપ્યું. મહાભારતમાં જ્યારે જયદ્રથનો વધ કરવાનો હતો એ વખતે ગ્રહણ હતું એ ફક્ત કૃષ્ણને ખબર હતી, કારણ કે કૃષ્ણએ ખગોળ વિદ્યાનો અભ્યાસ કર્યો હશે, કારણ કે કૃષ્ણએ તારાઓ જોયા હશે, કારણ કે કૃષ્ણએ ગણિત કર્યું હશે. પણ આપણે કહીને છૂટી ગયા કે ભગવાન હતા એટલે એમને ખબર હતી. એટલે આપણે મહેનત જોવા ક્યારેય ટેવાયા નથી. પહેલા પણ એવું હતું, અત્યારે પણ એવું છે. ફક્ત ને ફક્ત સફળતા દેખાય છે. શું પાવર અને ઇન્સિક્યુરિટીઝ સંબંધ તોડાવવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે? એક રીતે હા, કારણ કે પાવર માણસને કરપ્ટ કરી નાખે છે. જેમ વાલી કરપ્ટ થઈ ગયો હતો, જેમ સુગ્રીવ પણ કરપ્ટ થઈ ગયો. જ્યારે રામે વાલીને માર્યો અને સુગ્રીવને રાજા બનાવ્યો ત્યારે સુધીની સ્થિતિ સુગ્રીવની આખી અલગ હતી. સુગ્રીવ પાવર વિહીન હતો અને સુગ્રીવ રામની હેલ્પ કરવા માટે રેડી હતો, તૈયાર હતો. પણ જેવો એ રાજા બન્યો એવો એની પાસે પાવર આવી ગયો, એવો એની પાસે ઓથોરિટી આવી ગઈ, એટલે એક કરપ્શન ક્યાંક ને ક્યાંક મગજમાં ખોવાઈ ગયું. 4 મહિના સુધી એને કહી જ નાખ્યું. ત્યારે લક્ષ્મણ આવ્યા હતા. હવે સુગ્રીવ એવું બહાનું આપે છે કે 4 મહિના ચોમાસું હતું, વરસાદ હતો એટલે વાનરો કંઈ કરી ન શકે. પણ એવું તો હતું નહીં કે કિષ્કિંધા આખું અટકી ગયું. એ ભલે શોધવા ના જઈ શકે પણ તૈયારી તો કરી શકતો હતો. એટલે પાવરમાં સુગ્રીવ પણ કરપ્ટ થયો હતો. પાવરમાં આજે પણ લોકો કરપ્ટ થઈ જાય છે, કારણ કે પોતાનો પાવર છોડવો નથી હોતો. જ્યાં સુધી પાવર મેળવવો હોય ત્યાં સુધી બધું જ ઓકે હોય. એની પહેલાની જે સ્થિતિ છે અને પછીની બહુ જ અલગ હોય છે. હા, પાવર મળ્યા પહેલા માણસ વિનમ્ર હોય છે, મળી ગયા પછી ઇગોઇસ્ટિક થઈ જાય છે. વિનમ્ર પણ હોય છે અને ભ્રષ્ટ પણ નથી હોતો. ભ્રષ્ટતા અંદર અંદર ક્યાંક ને ક્યાંક હોય તો છે જ, બહાર નથી પછી આવે આવતી. છે. સોશિયલ મીડિયા જેવી. ખરાબ માણસ ખરેખર વિલન હોય છે કે ટ્રેજડીનો ભોગ બનેલો? આમ કહી શકે કે પર્સનલ ચોઇસ છે. એક બહુ મસ્ત નાનકડી વાર્તા તમને કહું કે એક
મિડલ ક્લાસ ઘર હતું. એમાં એક ફાધર હતા, એક મધર હતી ને 2 છોકરાઓ હતા. ફાધર હતા એ દારૂના વ્યસની હતા. એ રોજ રાતે દારૂ પીને ઘરે આવે અને પોતાની પત્નીને મારે, અને બંને છોકરાઓ આ જોઈ રહી. એમાંથી એક છોકરો હતો, એને એની મધર પ્રત્યે વધારે લાગણી હતી, એટલે એ માણસે જીવનમાં ક્યારેય દારૂ ના પીધું. જે બીજો છોકરો હતો, એને જોયું કે મારા પિતાની ઓથોરિટી દારૂ પીવાથી વધી જાય છે. પિતા જ્યારે દારૂ પીને આવે છે ત્યારે એમનું ઘરમાં ચાલે છે અને એમની સામે કોઈ અવાજ નથી ઉઠાવતો. એ માણસ દારૂડિયો બને. એટલે આપણે એવું કહી ના શકીએ કે પ્રોપર સિચ્યુએશન્સ જ માણસને શેપ કરે છે. એટલે એવું ના કહી શકાય કે માણસ વિલન કે હીરો પોતાના ઉછેર પ્રમાણે બને છે. દરેક માણસ સિચ્યુએશનમાંથી અલગ વસ્તુઓ લે છે, દરેક માણસ અલગ વસ્તુ શીખે છે અને પોતાનામાં નાખે છે. એમ જોવા જઈએ તો રાવણ અને વિભીષણ 2 ભાઈઓ જ હતા, પણ રાવણે એક રસ્તો ખોટો પસંદ કર્યો, વિભીષણે અલગ રસ્તો પસંદ કર્યો. એટલે માણસને વિલન પોતે જ બનાવે છે, રાધર દેન એનું આસપાસનું એન્વાયરમેન્ટ અને ટ્રેજેડીઝ. સત્ય માટે લડવું એ બહાદુરતા છે કે પછી મૂર્ખતા, જ્યારે આઉટકમ આપણને પહેલેથી જ ખબર હોય? સત્ય માટે લડવું એ બહાદુરી છે અને જરૂરી છે. જેમ મેં આગળ રવીશ કુમારને કોટ કર્યા એમ જ, કે ઘણી લડાઈઓ જીતવા માટે નથી લડાતી, બસ એના માટે લડાય છે કે લોકોને ખબર પડે કે કોઈક લડી રહ્યું છે. જે જટાયુનો પ્રસંગ થયો, જટાયુને ખબર હતી કે રાવણ તો બહુ પાવરફુલ વ્યક્તિ છે અને પોતે ગરડો થઈ ગયો છે, પણ ઇટ વોઝ નેસેસિટી. ત્યારે લડવું, અવાજ ઉઠાવો એ જરૂરી હતું. કારણ કે ઘણીવાર જ્યારે માણસ સાચો હોય ને નથી લડતો, ત્યારે એનું ગિલ્ટ એને મારી નાખે છે. એના કરતાં લડીને મરવું વધારે સારું. આજના સમયમાં આવી બહાદુરી નથી કદાચ. આજના સમયમાં લોકો ધૃતરાષ્ટ્ર વધારે બની જાય છે, આંખો પર પટ્ટી બાંધી લે છે. બધું જ ખબર હોવા છતાં યસ. પોતાનો ઘણો બધો સ્વાર્થ હોય છે. હા, મારે ફસાવું નથી, હું કોર્ટ કચેરીમાં ના જઉં, મારે શું. હા, જોવા જઈએ તો આજકાલ એક્સિડન્ટ થયું હોય તો કોઈક જ ઊભું રહે છે મદદ માટે. મોટાભાગના લોકો ત્યાંથી પાસ થઈ જતા હોય છે. લોકો એમની અંદરના જટાયુપણાને ભૂલી ગયા છે અત્યારે. હા, બટ ઘણીવાર એવું પણ થાય છે ને કે આપણા કાયદાઓ એવા છે કે ઘણીવાર મદદ કરનાર માણસ જ આખું જીવન એનું એમાં ફસાઈ જાય છે. ઘણા એવા દાખલાઓ બનેલા છે કે માણસ મદદ કરવા ગયું અને પોતે ફસાઈ ગયું, પોતાનો પરિવાર ફસાઈ ગયો. એટલે ક્યાંક ને ક્યાંક મારા ખ્યાલથી એવા કારણ પણ છે કે માણસને જટાયુ બનવું છે પણ બની નથી શકતા. જે લોકો ફસાઈ ગયા છે એમને બચાવવા બીજું કોઈ જટાયુ નથી આવતું હા, પાછું. કાયદાને હોવું જોઈએ એક જટાયુ તરીકે, પણ રાવણ તરીકે છે. યસ, એક સારો લીડર એ છે કે જે રૂલ્સ જાળવે કે રૂલ્સને લોકો માટે બદલે. એક સારો લીડર એ છે કે જે રૂલ્સને સમજે, લોકોને સમજે અને પછી એ રૂલ્સને લોકો માટે બદલે. જે નવી મહાભારત આવી છે એમાં કૃષ્ણનો એક છે સરસ ડાયલોગ કે નિયમો છે ને એ કેરી જેવા હોય છે. શરૂઆતમાં બહુ ખાટા લાગે, બહુ નડે આપણને કે આ નથી સારા. જેમ જેમ સમય જાય એમ એમ આપણને સમજાય કે ના ના, આ વસ્તુ સારી છે, આ વસ્તુ આ કારણથી છે. પણ જેમ વધારે સમય જાય એમ એમ કેરી સડી પણ જાય છે. ત્યારે આપણે સમજી જવું જોઈએ કે આ કેરીની હવે જરૂર નથી, આ નિયમની હવે જરૂર નથી, અને આને તદબાદલ કરી દેવું જોઈએ. જેમ કે એક કળિયુગનું ઉદાહરણ આપું આ જ બાબતે, તો જૌહરની જે પ્રથા હતી એ પોતાની આત્મરક્ષા માટે હતી, જે આગળ જઈને સતી પ્રથા બની ગઈ, જે પછી કડવું ફળ બની ગયું. અને ત્યારે એક સમાજ સુધારક આવ્યો, રાજા રામમોહન રાય, અને એને એ ફળને ફેંકવાનું કામ કર્યું. એટલે નિયમો સમય સાથે બદલાવા જોઈએ, સંજોગો પ્રમાણે હોવા જોઈએ, એવું મારું માનવું છે. સત્તાના કારણે આપણે બહુ પીસાઈએ છીએ, નિયમો પણ એ જ બનાવે છે, ચેન્જ પણ એમની મરજીથી જ કરે છે. એવું જરૂરી નથી કે આપણે ફક્ત પીસાતા જ રહેવું. શું કરી શકીએ આપણે? આપણે આપણું ભાગ ભજવી શકીએ. જેમ જટાયુએ પોતાનો ભાગ ભજવ્યો હતો, જેમ રામાયણનું મારું ફેવરેટ કેરેક્ટર ખિસકોલીએ પોતાનો ભાગ ભજવ્યો હતો. કે તમે વિચારો કે એ સમયે મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો આર્કિટેક્ટનો, જે શ્રીલંકા સુધીનો એક પુલ બનાવવાનો હતો. એમાં મોટા મોટા એન્જિનિયર્સ હતા અને મોટા મોટા ખેલાડીઓ હતા. નલ નીલ હતા, અંગદ હતો, હનુમાન હતા, જાંબુવંત હતા, અને બધા પોતાનું કામ કરી રહ્યા હતા. અને એક તરફ આ એક નાનકડી ખિસકોલી હતી જેને બસ ઇન્ક્લુડ થવું હતું આ મોટા કામ માટે, જેને લાગ્યું કે આ એક સાચું કામ થઈ રહ્યું છે, એક સારું કામ થઈ રહ્યું છે અને મારે એમાં મારો ભાગ આપવો જોઈએ. એટલે બાકી એની કોઈ ખાસ જરૂર નથી. ખિસકોલીને કોઈ જ જરૂર નથી ધૂળમાં અડોટવાની અને એ ધૂળ ત્યાં ખંખેરી આવવાની. એને ના કરી હોત તો પણ કંઈ ફરક ના પડત. પણ ખિસકોલી પોતાની ફરજને સમજી, પણ ખિસકોલી સમજી કે દરેક કામ એ કામ જ હોય છે. એવી રીતે આપણે પણ સમજવું જોઈએ કે ચલો આપણે કદાચ નિયમો બનાવી તો ન શકીએ, પણ સાચા નિયમો બને એ દિશામાં કંઈક કરી શકીએ.
યુનિટી મેટર્સ, યસ, જેમ કે નેપાળનું જેન્ઝી, ઝેનઝી. પણ એ કદાચ ઇન્ડિયામાં થવું તો મુશ્કેલ છે, અને ઇન્ડિયાની જરૂરિયાત હશે એ પ્રમાણે આપણું યુથ પણ કામ કરશે જ. પણ અગેન યુથને એક સાચી દિશા પકડાવી બહુ જરૂરી છે. હાલ તો મોટા ભાગનું યુથ ઇન્ડિયામાં છે જ નહીં, હાલ બહાર જતું રહ્યું છે. યસ. આજનો માણસ સ્પિરિચ્યુઆલિટી છોડીને મટીરિયાલિઝમ પાછળ વધારે દોડે છે, તો શું આ ડાઉનફોલ નથી? આજનો માણસ ખરેખર છે ને ત્રિશંકુ જેવી સ્થિતિમાં છે. ત્રિશંકુ કોણ હતા? ઓકે, ત્રિશંકુ એક રાજા હતો, અને એની ઈચ્છા હતી કે હું સદેહે સ્વર્ગમાં જઉં, પણ સ્વર્ગમાં મર્યા વગર જવાય એવી શક્યતા હતી નહીં. પણ ત્રિશંકુ નિશ્ચય અડગ હતો એનો કે મારે જવું તો સદેહ જ છે. એટલે એ માણસ બધાને શોધવા ગયો કે એવો કોઈ માણસ છે જે મને પહોંચાડી શકે સદેહ સ્વર્ગમાં. અને એવામાં એને વિશ્વામિત્ર મળ્યા. અને વિશ્વામિત્ર પાછી શક્તિઓ હતી એ વખતે, સારી એવી હતી, તપોબળથી પહોંચાડી શકતા હતા. એટલે વિશ્વામિત્રએ પણ કીધું કે સારું, મારું તપોબળ ઇનફ છે તને સદેહ સ્વર્ગમાં પહોંચાડવા માટે. એટલે અહીંયાથી વિશ્વામિત્રએ વિધિ ચાલુ કરી, ત્રિશંકુ ઉપર સ્વર્ગ તરફ જવા લાગ્યો. આ તરફ સ્વર્ગમાં લોકોને ટેન્શન થઈ ગયું કે આજ સુધી કોઈ સદેહ સ્વર્ગમાં આવ્યો નથી, તો આ માણસ કેવી રીતે આવી શકે. એટલે ઉપરથી દેવતાઓએ પણ ત્યાં આગળ વિધિ ચાલુ કરી કે આ માણસ સદેહ ના આવવો જોઈએ. ત્રિશંકુ વચ્ચે અટકી ગયો, અને વિશ્વામિત્રે ત્રિશંકુ માટે પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે એક બીજું આર્ટિફિશિયલ સ્વર્ગ ઊભું કર્યું, અને ત્રિશંકુ હજુ ત્યાં જ છે. એટલે આપણી હાલત પણ આ ત્રિશંકુ જેવી છે. આપણે ના તો પૂરેપૂરા મટીરિયલમાં રહી શકીએ છીએ અને ના તો સ્પિરિચ્યુઅલિટી, કારણ કે આપણે એક પણ વસ્તુને સરખી રીતે ભોગી નથી. આપણે ગૌતમ બુદ્ધની વાત અગર કરીએ, બરાબર, તો બુદ્ધ તો એક રાજા હતા. એમણે 25 વર્ષ સુધી તો રાજકુમાર તરીકે રહ્યા હતા, એ પ્રોપરલી ભોગ વિલાસ બધું જ કર્યું હતું. અને પછી એ માણસ એનાથી કંટાળીને કે સમજીને કે આમાં કંઈ રાખ્યું નથી, પછી એ સ્પિરિચ્યુઅલિટી તરફ વળ્યો. અને બુદ્ધને જે જ્ઞાન પ્રાપ્ત થયું એની પણ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ છે કે બુદ્ધ ભોગવિલાસ કરતા હતા, બધું જોયું એને, વૃદ્ધો જોયા, એક મરેલો વ્યક્તિ જોયો, અને પછી એને થયું કે આમાં કંઈ રાખ્યું નથી અને આપણે સત્યની શોધમાં જવું જોઈએ નિર્વાણ માટે. અને પછી એ બહુ કઠોર તપ કરવા લાગ્યા, ખાધા પીધા વગર. અને એવામાં એક દિવસ એને સામે એક વ્યક્તિ દેખાયો જે સિતાર લઈને બેઠો હતો, અને એનું સિતારની જે દોરી હોય એ બહુ ઢીલી હતી, એટલે વાગી નહોતું. એને સિતારની દોરી બહુ ફિટ બાંધી, એટલે વગાડવા ગયો તો તૂટી ગયું. અને પછી એ પાછો બીજી સિતારની દોરી લઈ આવ્યો ને પ્રોપરલી બાંધી, અને પછી સરખું વાગવા લાગ્યું. અને બુદ્ધ સમજ્યા કે મર્મ એકદમ ફિટ પકડી રાખવામાં પણ નથી અને સાવ છોડી દેવામાં, મર્મ મધ્યમ માર્ગમાં, જે રીતે બુદ્ધ જીવ્યા, જેવી રીતે કબીર જીવ્યા. એટલે મને એવું લાગે છે કે માણસ સ્પિરિચ્યુઅલિટી અને મટીરિયલિઝમ વચ્ચે ભાગી રહ્યો છે ને, એમાં ક્યાંય પહોંચી નથી શક્યો. સ્પિરિચ્યુઅલ હોવું અને રિલિજિયસ હોવું, બંનેમાં શું તફાવત? બંને વિરોધી વાતો છે. સ્પિરિચ્યુઅલિટીમાં તમે મુક્ત થાઓ છો, રિલિજનમાં તમે બંધાઈ જાઓ છો. સૌથી વધુ બંધન રિલિજન્સમાં જ છે કે તમારું જે કોઈ પણ રિલિજન હોય, દરેક એક નિયમ અનુસાર ચાલે છે કે તમારે આટલા ઉપવાસ કરવા પડે, આટલું ખાવું પડે, આવું પહેરવું પડે અને આવી રીતે જીવવું પડે. એ બધા જ બંધનો છે. જ્યારે સ્પિરિચ્યુઅલિટીમાં તમે છો ને તમારો આત્મા છે. અને આજકાલ તો ધર્મના નામ પર જે ધંધાઓ શરૂ થયા છે, પાર્ટ પાડેલા હોય ઘણા બધા, અલગ અલગ પાર્ટમાં અલગ અલગ બધા નિયમો હોય કે આપણે આ ધર્મ ગ્રંથને કે આ ધર્મને ફોલો કરીએ છીએ તો આપણે આ જ કરવાનું છે, આ નહીં કરીએ તો મર્યા પછી આ થશે. અને એવી એવી સ્ટોરી બનાવીને લોકોનું બ્રેઇન વોશ કરેલું છે કે એની આગળ એ લોકો કશું સમજવા જ નથી માંગતા. એમને ખાલી ડર છે કે મૃત્યુ પછી શું થશે. જે જીવવાનું છે ને એમને કશું નથી પડી, ખાલી એમને એક ડર, એ ડરમાં જીવે છે કે આ નહીં કર્યું તો મૃત્યુ પછી મૃત્યુ જોયું છે કોણે? ધર્મની દુકાનો જ છે, પહેલાથી ધર્મની દુકાનો જ હતી, હજુ પણ એવી ને એવી જ છે. આપણે વાત કરીએ તો જે અર્લી ક્રિશ્ચિયન્સ છે, ગેલિલિયો ગેલી હતો, એને શોધ કરી કે એને જાણ્યું કે સૂર્ય એ પૃથ્વીની ફરતે નથી ફરતો, પણ પૃથ્વી એ સૂર્યની ફરતે ફરે છે. ત્યારે બાઇબલના સપોર્ટરે એનો ખૂબ વિરોધ કર્યો અને મૃત્યુદંડની સજા આપવામાં આવી કે તને તું આ સ્ટેટમેન્ટ ચેન્જ નહીં કરે તો તને મારી નાખવામાં આવશે. જો કે ગેલિલિયોએ પછીથી સ્ટેટમેન્ટ ચેન્જ કરી નાખ્યું હતું, પણ મુદ્દો એ છે કે ધર્મની દુકાનો આ બધી વસ્તુઓ પર ટકેલી છે, ડર પર ટકેલી છે કે અમે કીધું એ સાચું છે અને બીજું બધું ખોટું છે. ઘણા લોકોની પૂજા દિવસ દરમિયાન પૂજાનો એક ટાઈમ હોય છે કે 2 કલાક 3 કલાક કે એટલી તો થવી જ જોઈએ. પછી બીજું કોઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય તો
એ જતું કરશે, પણ પેલું થવું જોઈએ. હા, આના પર એક મને સરસ વાર્તા યાદ આવે છે કે એકવાર નારદજી ને હનુમાનજી મળ્યા, ભેગા થયા હતા, અને બંનેમાં એ ચર્ચા ચર્ચી થઈ કે રામનું કે વિષ્ણુનું સૌથી વધારે ભક્ત કોણ છે. તો વિષ્ણુ ભગવાન એકવાર આવ્યા અને કે આપણે આને પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ, આપણે કોમ્પિટિશન રાખીએ, અને બંને જણને એક ફૂલ ભરેલો એક કળશ આપ્યો, દૂધ ભરેલો, અને કીધું કે તમારે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની અને મારું નામ દેવાનું, પણ આ ઢોળાવવું ના જોઈએ. તો સૌથી પહેલા નારદ ગયા. નારદ એકદમ સાચવીને ચાલવા લાગ્યા, દક્ષિણા પૂરી કરીને આવીને પછી બતાવ્યું કે જો ભગવાન, એક પણ ટપકું ઢળ્યું નથી. પછી કે સારું હનુમાન, તું જા. તો હનુમાનજી ગયા. હનુમાનજી તો રામ નામ લેતા લેતા ફટાફટ ગયા ને પાછા અડધું થઈ ગયું હતો કળશ. તો પછી નારદ ખુશ થઈ ગયા કે ના હું જીતી ગયો આ કોમ્પિટિશન. ત્યારે વિષ્ણુએ કીધું કે વાત કળશની હતી જ નહીં. જ્યારે તમે પરિક્રમા કરી ત્યારે તમારું ધ્યાન પૂરેપૂરું દૂધમાં હતું કે દૂધ ના ઢોળાવવું જોઈએ, દૂધ ના ઢોળાવવું જોઈએ, દૂધ ના ઢોળાવવું જોઈએ, અને તમે મને ભૂલી ગયા. જ્યારે હનુમાન હતા એનું પૂરેપૂરું ધ્યાન મારામાં જ હતું કે દૂધનું જે થવું હોય એ થાય, મારા મનમાં રામ રહેવા જોઈએ. એટલે અત્યારે એવું છે કે આરતીમાં લોકો ધ્યાન પોતાના ઈગો પર વધારે છે કે મારું ઈગો સંતોષાવવો જોઈએ, મારી આરતી સફળ થવી જોઈએ, મારે આટલું મળવું જોઈએ. જે લોકો નથી કરતા એમના મનમાં હશે તો ખરી જ, પણ એ બતાવતા નથી. આજના સમયમાં રામ પાસેથી કંઈ શીખવા જેવું હોય તો એ શું છે? આઈ થિંક રામ જેટલું મલ્ટી ડાયમેન્શનલ વ્યક્તિ કોઈ નથી. રામ પોતાની જવાબદારીને સમજે છે કે રામ એક રાજા તરીકે શું હતા, એક પતિ તરીકે શું હતા, અને એક પિતા તરીકે શું હતા. તો એ વસ્તુ મને લાગે છે કે આપણે જરૂર શીખવી જોઈએ કે રામે કૈકેયીને પણ ખોટું ના લાગવા દીધું, ના સીતાને લાગવા દીધું, ના લક્ષ્મણને લાગવા દીધું. એટલે એ પોતાની સિચ્યુએશનને હેન્ડલ કરી શકે છે. જ્યારે રામાયણના અંતમાં સીતાને વનવાસ આપે છે ધોબીના કહેવા પર, ત્યારે પણ રામ સીતાને તરછોડી નથી દેતા. રામ પોતાની જવાબદારી એ શાસક તરીકે સમજે છે પહેલા, અને એક પતિ તરીકે પણ સીતાને એક વાલ્મીકીના આશ્રમમાં મૂકી આવે છે. એટલે એ વસ્તુ મને વધારે સમજવા જેવી લાગે છે કે તમે કોઈ જોબ કરો છો તો એનાથી તમારા ઘરનું મહત્વ ઓછું થતું નથી, અને ઘરના લીધે તમે જોબને પણ સફળ ના કરવા દઈ શકો. એટલે રામમાંથી એ વસ્તુ શીખવી જોઈએ આપણે. પણ તમને ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે સીતાજી સાથે અન્યાય થયો એ બંનેના રિલેશનશિપ બાબતે, કે એમના પર બ્લાઇન્ડ ટ્રસ્ટ કરેલો સીતાજીએ? તો આજના સમયમાં એવી રીતે બ્લાઇન્ડ ટ્રસ્ટ કરવો જોઈએ પાર્ટનર પર? ઓકે, ટ્રસ્ટ એ એક ધીરે ધીરે બિલ્ડ થતી ઘટના છે. તમે બ્લાઇન્ડલી કોઈને ટ્રસ્ટ ઓફકોર્સ ના જ કરી શકો, પણ જે રામ અને સીતા 14 વર્ષ વનવાસમાં પણ સાથે રહ્યા એટલા અઘરા સમયમાં, એના પરથી થોડું ઘણું તો ઓફકોર્સ એ ટ્રસ્ટ આવી જાય. સેકન્ડલી, જ્યારે સીતા સાથે આ અગ્નિ પરીક્ષા થઈ કે પછી સીતાને વાલ્મીકીના આશ્રમમાં મૂકવા જવાનું થયું, ત્યારે મને નથી લાગતું કે સીતાને એવું લાગ્યું હોય કે હું પરાણે જઈ રહી છું, કે હું એક ફરજ તરીકે જઈ રહી છું. જ્યારે બે માણસ સાથે હોય ને ત્યારે બંને એકબીજાને સમજે અને એમના મનમાં ના આવે કે હું સમજુ છું. એટલે એ એકચ્યુઅલી જે પ્રેમની વ્યાખ્યામાં આપણે આપીએ કે પ્રેમમાં માણસને લાગે નહીં કે એ કંઈક કરી રહ્યો છે, એ નેચરલી ફ્લો થતું હોય. અને એટલે જ કદાચ સીતા પણ વાલ્મીકીના આશ્રમમાં સુખી રીતે રહ્યા હતા. જે કોઈ હજુ સુધી રામને ભગવાન જ માને છે તે તીર કામઠા વાંચી શકે? હા, ઓફકોર્સ. પછી એ એક આસ્થાનો પણ વિષય છે. એક શોર્ટ સ્ટોરી છે મારી પાસે કે એક મધર હતી જે ગામડામાં રહેતી હતી અને એમના 2 બાળકો હતા, અને લોઅર મિડલ ક્લાસ સિચ્યુએશન હતી એમની. અને એક સિચ્યુએશન એવી આવી કે બંને છોકરાઓને ભણવું હતું, પણ કોઈ એક જ છોકરાને એ બહાર મોકલી શકે. તો એમાં ઘરના મોટા છોકરાને ડિસાઈડ કર્યું કે એ બહાર ભણવા મોકલશે, અને મોટો છોકરો બહાર ગયો, સારું એવું ભણ્યો, સાયન્સમાં લાગી ગયો અને વિદેશ પણ ગયો. થોડા વર્ષો પછી એ માણસ પાછો આવ્યો. હવે પાછો આવીને એ જુએ છે તો એની મધર જે છે ઘરડી થઈ ગઈ છે, અને એનો એક નિત્યક્રમ છે જે ડોશી માઓનો હોય છે જનરલી, કે રોજ સવારે મંદિર જાય, મંદિર પાસે એક કૂવો હતો, એ કૂવામાં સિક્કો નાખે, પ્રાર્થના કરીને પછી પાછી આવી. અને એક દિવસ પૂછી લીધું છોકરાએ કે કેમ રોજે આવું કરે છે, કે મંદિર તો સમજ્યા પણ સિક્કો કેમ નાખે છે? તો એ એની મમ્મીએ જવાબ આપ્યો કે આ તારી સલામતી માટે હું વર્ષોથી નાખતી આવી છું, જ્યારથી તું ભણવા બહાર ગયો છે ત્યારથી હું આ વસ્તુ કરતી આવી છું. અને છોકરાએ એની મમ્મીનો ઉઠેડો લઈ નાખ્યો કે તને કંઈ ખબર પડતી નથી. પહેલા તો કેવું હતું કે તાંબાના સિક્કા હતા, અને તાંબાનો ગુણધર્મ છે કે પાણી ચોખ્ખું રાખે, એટલે લોકો
કોપર પાણીમાં નાખતા, પણ હવે તો સ્ટીલના આવી ગયા, હવે તો પૈસા બગાડે છે. આ વાત નાનો છોકરો સાંભળી ગયો અને પછી નાના છોકરાએ એના ભાઈને કીધું કે ભાઈ, અમે ગામડામાં રહીએ છીએ પણ અમને પણ એટલી ખબર પડે છે. મને આટલા વર્ષો સુધી હું પણ એ વસ્તુ જોતો આવ્યો છું અને મારે કહેવું હતું હું કહી જ શકત, પણ આ વાત એમની આસ્થાની હતી. આ મમ્મી રોજ સવારે સિક્કો નાખે અને તારી સલામતીની પ્રાર્થના કરતી હતી વિદેશમાં, અને એમને એવું હતું કે હું મારા બાળક માટે કંઈક કરી રહ્યું છું. તે આજે એક જ્ઞાન આપીને એમની આસ્થા તોડી નાખી. એટલે ઘણીવાર માણસની આસ્થા એવી વસ્તુ છે એના પર એ ટકેલો હોય છે, કેમ કે પછી એની પાસે કંઈ વધતું નથી. એટલે તીરકામઠા વાંચ્યા પછી પણ જો કોઈ માણસ રામને ભગવાન માનતો હોય તો વેલ એન્ડ ગુડ છે. બસ પર્પઝ એ છે કે રામાયણમાંથી શીખવાનું ઘણું છે, યસ, પૂજવાનું તો છે જ. એટલે હા, લોકો શીખે અને જીવનમાં ઉતારે, રામાયણ એઝ અ મેન્યુઅલ જોવે તો મને વધારે ગમશે. બરાબર છે. બાકી ઘણા લોકોની આસ્થા, તમે કીધું એમ કે એનો જીવવાનો આધાર હોય, એમની પાસે બીજું કંઈ ના હોય પણ એની આસ્થા જ એનો શ્વાસ હોઈ શકે, એનું એક્ઝેક્ટલી, જીવવાનું કારણ હોઈ શકે. તો આપણે પેલું ના જ કરી શકીએ, ડિસ્ટ્રોય ના કરી શકીએ. યસ. તમને શું લાગે છે, રામાયણ કાળમાં સોશિયલ મીડિયા હોત તો કયા અનસંગ હીરોઝ બહુ જ ફેમસ થયા હોત? રામાયણ કાળમાં અગર સોશિયલ મીડિયા હોત તો આઈ થિંક યુદ્ધ આવી રીતે ના થાય. ત્યારે પીઆર ટીમ્સ લાગી ગઈ હોત જે કમ્પ્યુટર બેઝડ ગ્રાફિક્સ બનાવત અને પોતપોતાના હીરોઝનું કંઈક લખીને આપત. ત્યારે સોશિયલ મીડિયા પર બેટલ્સ થાત, વોટિંગ થાત. પણ હા, અગર સોશિયલ મીડિયા હોત તો ત્યારે ઘણા લોકોને ન્યાય મળી શકત, ઘણા લોકો પોતાનો પક્ષ મૂકી શકત ઓપનલી. ઉર્મિલા છે, માંડવી છે, મંદોદરી છે. મંદોદરીની કદાચ કોઈ બહુ વાત નથી કરી કે 5 પવિત્ર સ્ત્રીઓમાં એક મંદોદરીનું નામ પણ આવે છે. પણ એ હોવા છતાં રાવણ સીતાને અપહરણ કરીને લાવ્યો, ત્યારે એના મન પર શું વીતી હશે, એ પક્ષ ક્યારેય કોઈએ સાંભળ્યો નથી. તો આઈ થિંક સોશિયલ મીડિયા હોત તો એ બધું વધારે થાત. ઓકે, થેન્ક યુ સો મચ. અહીંયા આપણે આપણી ચર્ચાને વિરામ આપીએ છીએ. બહુ બધી સારી વાતો જાણવા મળી. હોપ કે તીરકામઠા વાંચીને લોકોએ પોતાના જીવનમાં પણ ઉતારી શકે. થેન્ક યુ સો મચ અહીંયા આવવા માટે. ચોક્કસ, થેન્ક યુ.